સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા સ્વામી પ્રિયદર્શન સ્વામીના આપઘાત મામલે ચકચાર મચી ગઈ છે। થોડા દિવસ પહેલા ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરનાર સ્વામીનું સારવાર દરમિયાન મોત થયું હતું। સમગ્ર મામલે હવે પોલીસ તપાસ તેજ બની છે। સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રિયદર્શન સ્વામીએ થોડા દિવસ પહેલા ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના બાદ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સમિતિએ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે। સમિતિએ માંગ કરી છે કે ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેમજ મોબાઈલ કોલ ડિટેલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ, મંદિરના સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનો લઈ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો કોઈ વ્યક્તિ દ્વારા ત્રાસ, ધમકી, દબાણ, બ્લેકમેલ અથવા તો અન્ય કોઈ રીતે પ્રેરણા આપવામાં આવી હોય તો સંબંધિત લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સાથે જ સમિતિએ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। બીજી તરફ લસકાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 26/4/2026 ના રોજ વાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી। તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026 રોજ BAPS હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ PSI શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે। આ બનાવ અનુસંધાને સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ તરફથી PI શ્રી લસકાણા પોસ્ટેનાઓને એક અરજી આપવામાં આવેલ છે અને એ અરજીમાં તેઓ શ્રીએ આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય, જેથી સ્વામીજીએ કોઈ ધાકધમકી કે કોઈ એને બ્લેકમેલિંગ કરતું હોય એવો કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલ છે અને જે અરજી પણ આ બનાવ અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।